આજના પેરેન્ટ્સ પોતાના બાળકને ગવર્મેન્ટ સ્કૂલમાં મૂકતા કેમ રોકાય છે? આજે હું તમને જણાવું કે ગવર્મેન્ટ સ્કૂલમાં કેમ આવવું જોઈએ. તો આજે આપણે આવી ગયા છે બારડોલીની મોતા ગામની એકલવ્ય સ્કૂલમાં. તમને એક વાત જાણીને ખૂબ જ આનંદ થશે કે આ સ્કૂલના 35 જેટલા વિદ્યાર્થીઓએ ઇસરોની વિઝિટ કરી હતી, એ પણ બાય ફ્લાઇટ, અને 5 સ્ટાર હોટલમાં રોકાયા હતા, એ પણ 5 દિવસ માટે. એકલવ્ય સ્કૂલમાં 6 to 12 ક્લાસ છે, સ્માર્ટ વાઈફાઈ કેમ્પસ છે, ક્લાસરૂમ્સ છે, 6 જેટલી લેબ છે, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયો, કમ્પ્યુટર, એઆઈ, લોજિસ્ટિક. અહીંયાના બાળકો ભણવાની સાથે સાથે મ્યુઝિક, ડાન્સિંગ અને સ્પોર્ટ્સમાં પણ એટલા આગળ છે અને નેશનલ લેવલ પર જઈને આવ્યા છે. અને એક વાત જાણીને તો તમે શોક થઈ જશો કે આ સ્કૂલના સ્ટુડન્ટનું રિઝલ્ટ 100% છે, એ પણ 10th અને 12th બોર્ડના સ્ટુડન્ટનું. એકલવ્ય સ્કૂલમાં 420 જેટલા સ્ટુડન્ટ છે, 38 જેટલા ફેકલ્ટીઝ છે અને હોસ્ટેલ પણ છે જેની કેપેસિટી 480 છે. અને અહીંયા હોસ્ટેલમાં બ્રશ, શાવર જેલ, મેટ્રેસ, ટોવેલ, A to Z વસ્તુ પ્રોવાઈડ થાય છે. તો આવી જ ગવર્મેન્ટ સ્કૂલની વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.